કે આપણે પહોંચ્યા કોઠારીયા ચોકડીએ 10 વાગ્યે અને અહીં પહોંચતા 11:30 જેવું થઈ ગયું. ઘરની અંદર લગાવી હોય ને તો બાળકોને તો મોજ પડી જાય હો. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. મેં આપ સૌનું સ્વાગત કરું છું આજના આપણા વિડીયોમાં. અત્યારે અમે હતા કોઠારીયા ચોકડી જઈએ છીએ મોરબી એક કામથી, પરંતુ એટલી જબરજસ્ત બોસ ટ્રાફિક હતી, વાત જ ના પૂછો. ઉપરથી ગરમી અને ચારે બાજુ ગાડીઓ જ ગાડીઓ. જો કે વેકેશન માહોલ છે, બધા ફરવા માટે જતા હોય, સ્વાભાવિક છે, પરંતુ ત્યાંથી એક ગાડી ક્રોસ થતી ને એટલા માટે કરીને અમે ટ્રાફિકમાં ફસાયા હતા. લગભગ અડધી કલાકની આસપાસ ટ્રાફિક ક્લિયર નહોતી થયો. અને આજે મારી સાથે છે રિઝવાન, અબ્દુલ રહેમાન અને ઇરફાન એજાઝ. થોડીક જ વારમાં રાજકોટ પહોંચીશું. જો કે આજની ઘણી બધી દિનચર્યાઓ તમારી સાથે શેર કરશું. બ્લોગમાં બન્યા રહેજો, ખરેખર ખૂબ જ મજા પડવાની છે. તો ચાલો મારી સાથે. અત્યારે અમે પહોંચ્યા કેકેવી હોલે. જવાનું છે અમારે માધાપર ચોકડી અને ત્યાંથી પછી મોરબી. બસ સવારનો ગમે એવો તડકો કેમ ના હોય, ચાની ચુસ્કી વગર તો ચાલે જ નહીં. બસ ચા પીએ અને પછી આગળ નીકળીએ. થશે હજી શરૂઆત છે. પોડકાસ્ટિંગ હોય, પણ હવે આપણું આ લાઈવ પોડકાસ્ટિંગ તો ના કહી શકીએ, વ્લોગિંગ પોડકાસ્ટ કહી શકીએ. તો રાજકોટની ટ્રાફિક ચીરતા અમે લોકો નીકળી રહ્યા છે માધાપર ચોકડી. સવારના કેટલા 10 વાગ્યાથી લઈ અને 12 વાગ્યા સુધી ભરચક. જો કે વહેલો સમયમાં નથી આવ્યો એટલે ખ્યાલ નથી, કેમ કે આપણે પહોંચ્યા કોઠારીયા ચોકડીએ 10 વાગ્યે અને અહીં પહોંચતા 11:30 જેવું થઈ ગયું. 1.5 કલાક ટ્રાફિક ચીરવો પડ્યો. એવડો જબરજસ્ત ટ્રાફિક છે. ગાડીની એસી નથી કામ કરતું ને એવી તો ઠંડી છે. હા સોરી, એવી તો ગરમી છે. ઠંડી ક્યાંથી આવી ગઈ? તો ક્યાં જાય? બસ ભાઈ એમ કહે કે નિઝામ ગાડી સારી ચલાવે, ડ્રાઇવિંગ ના અંદર સારી એવી ગ્રીપ આવી ગઈ ઓછા ટાઈમ ના અંદર. મોરબીમાં એન્ટર થતાની સાથે જ ખરેખર મન પ્રફુલ્લિત થઈ ગયું, આમ ગર્વ થઈ ગયો અંદરથી. કારણ કે એન્ટર થતાની સાથે જ એક મસ્ત મોટો મજાનો રાષ્ટ્રધ્વજ જોવા મળી ગયો. તો બોલી જ ના ગીર. પાર્ટ 2માં ગુજરાત ટાઇલ્સ એક્ઝિબિશનની સંપૂર્ણ માહિતી આપેલી છે અને એમના ઓનર સાથે આપણે વાતચીત પણ કરેલી છે. તો પાર્ટ 2 જોવાનું ભૂલશો નહીં. હવે આગળ મિત્રો, મોરબીમાં ટાઇલ્સનો જે બિઝનેસ છે ને, એમ કહેવાય કે અજાણ્યા વ્યક્તિ તો અહીંયા આવે તો એ ભૂલું જ પડી જાય મારી જેમ. કેમ કે મારા માટે આ વિષય છે નવો વિષય છે ને અત્યારે ગરમી છે, 42 ડિગ્રીનો પારો છે. આ કેપ ચડાવી લીધી છે કેમ કે ગરમી સહન થાય એમ નથી. ત્યાં તમે જોયું B2B અને અમારે જે રિટેલમાં ટાઇલ્સ જોઈએ છે એના માટે કરી અને સ્પેશિયલી આ પાછા રિક્ષાવાળા બાઇકિંગ ઠોકી દે નહીં મને, બીજું બધી તો ઠીક, પણ ટાઇલ્સ માટે કરી અને સૌથી બેસ્ટ એમ કહેવાય ને કે મોરબીની અંદર આ રોડ ઉપર આ જે નેશનલ હાઈવે છે ને એ કચ્છ વાંકાનેર, એટલે કે આમ મોરબી અને કચ્છ વાંકાનેર ને લાલપર સક્કી ચેમ્બર્સ જે છે ને ત્યાં અહીંયાથી તમને આઉટલેટ દરેક જગ્યાએ જોવા મળશે. આ બધામાં અમે ઘણી જગ્યાએ જોઈ, ઘણી જગ્યાએ રખડ્યા, પરંતુ કહેવાય ને કે ખબર ન હોય અને અજાણી સિટીમાં જાઓ એટલે તમારે ભૂલું પડવાનું જ રહે. પરંતુ અમે તો એડવેન્ચર કરવા આવ્યા હતા અને સાથે ટાઇલ્સ જોવા પણ આવ્યા હતા, તો થયું લાવો ચાલો જોતા જ જઈએ. રિટેલમાં તમે આ રીતે મને અહીંયા એક આ મસ્ત છે નહીં, જુઓ. ઉગતો અહીંયા રેમન ઘરની અંદર લગાવી હોય ને તો બાળકોને તો મોજ પડી જાય હો. આની ઉપરથી ઊભા જ ન થાય. અહીંયા કેવો કલર છે? બ્લુ. ને ઓલામાં છે તો મસ્ત છે, કંઈક યુનિક છે એમ. આનો ભાવ પૂછ્યો ને તો ખબર પડી કે આની પ્રાઇસ છે 3500 રૂપિયા પર પીસ. આમ ચારે બાજુ ટાઇલ્સ જ ટાઇલ્સ, કઈ લગાવવી ને કઈ ન લગાવવી ને દિમાગ જ કામ ન કરે. 8-10 દુકાનો આ ચેમ્બર્સમાં ફર્યા પણ મારું તો દિમાગ બેન્ડ મારી ગયું. એવડું મોટું વિશાળ માર્કેટ છે અને અહીંયા એક ભાઈ પાસે અમને જાણવા મળ્યું કે મોરબીની અંદર ટોટલ 2000 કારખાના છે. વિચાર તો કરો, અને હજુ એ વધવામાં જ છે. એમ કેવડું વિશાળ માર્કેટ હોય છે. 3 કલાકથી અક્ષર સિરામિક મોલની અંદર હતા. જદ્દો જહેમત બાદ થોડીક ટાઇલ્સ પસંદ કરી. ઇરફાન, શું છે આજની ગરમીનો માહોલના આજનો હાલ જણાવ. ખરેખર મોરબી સિરામિકનો હબ છે એ તો સાચી જ વાત છે, પણ પહેલે તમારે છે ને એક્સપિરિયન્સ કરીને આવવું પડે. એક્સપિરિયન્સ જરૂર છે, કઈ જગ્યાએ ક્યાં ક્યાં લોકેશન પર
ક્યાં ક્યાં ટાઇલ્સ ના મોલ છે કેમ કે એ ક્યાં જરૂરી જવાનું છે. હતું ને ક્યાં પહોંચ્યા હતા. ત્રણ ચાર રાઉન્ડ માર્યા ને તો મેં હા. તમને અગાઉ લોકેશન બતાવ્યું ને જે ત્યાં પહોંચ્યા. હા એટલે ખરેખર સિરામિક હબ છે 2000+ કારખાના છે, આઉટલેટ પાવરફુલ છે, પરંતુ ગરમીના વાતાવરણના કારણે અમને થોડું ટફ લાગ્યું. બાકી તમે જો અહીંના રહેવાસી હોય અથવા તો અહીંનું કોઈ પ્રોપર વ્યક્તિ હોય જાણીતું તમારી સાથે ને પછી જો તમે મોરબીમાં એન્ટ્રી કરો ને તો કોઈની તાકાત નથી કે તમે ટાઇલ્સની ખરીદી કર્યા વગર બહાર જાઓ. ચાલો તો મોરબીના જે કોઈ પણ વ્યક્તિઓ આપણો વિડીયો જોઈ રહ્યા છે તો એ લોકો ફટાફટ કમેન્ટ કરો. હવે બહુ લેટ થયું છે, અમે જમ્યું નથી હજુ સુધી. તમને વિચાર નહીં થતો હોય કેમ કે સવારની વાત છે, 7 વાગી ગયા છતાંય અમે જમ્યું નથી. ચાલો તો હવે રાજકોટ જઈએ અને થોડુંક જામી લઈએ. અત્યારે વાગે છે 11 અને અત્યારે છે ટાઈમ મળ્યો જમવાનો. અત્યારે છીએ અમે ગોંડલ અને રાજકોટ હાઈવે પર. ખોડિયાર પરોઠા હાઉસ છે ને ત્યાં અમે પહોંચી ગયા જમવા. અમે મંગાવ્યું સ્પેશિયલ પનીર અંગારા, નાન, સલાડ, સંભારો, ટમેટા, ડુંગળી. ચાલો છોકરાઓ શરૂ થઈ જાઓ. તો જે ગરમીની મજા લીધી ને બપોરની ખરેખર તો સજા પણ હતી, પણ અત્યારે તો જમવાનું નહીં મૂક્યા પણ. અત્યારે વાગે છે 500 કિલોમીટરનું ડ્રાઈવ કર્યું છે. ફૂલ થાયકો છું, તમે મારા ફેસ ઉપરથી જોઈ શકો છો. આશા રાખું છું આજનો વિડીયો તમને ખૂબ જ ગમ્યો હશે. તો પરિવાર સાથે રહો, ખુશ રહો, આ રીતે જ સપોર્ટ કરતા રહો. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી શુભરાત્રી, શબા ખેર, ગુડ નાઇટ, બાય બાય.